आचार्य कल पंडित प्रवर श्री टोडरमलजी द्वारा रचित अद्भुत एवं मोक्षमार्ग प्रकाशक ग्रंथ है, जेमा प्रथम अधिकार से पानवी 21 मोक्ष मળી 21 पाना मोक्ष मार्ग प्रकाशक ग्रंथनी सार्थकता। શું કહે તો જોઈએ, આપણે બીજા અધિકારની આપણે ચર્ચા કરવી છે। તો બીજા અધિકારનો જન્મ થયો એ પહેલા અધિકારમાં ટોડરમલજી એક વાત જે કહી છે કે જે બીજા અધિકારના સાથે કનેક્ટેડ છે, એટલે આપણે એ પેરેગ્રાફને વાંચીશું। એવું બહુ સુંદર લખ્યું છે, કેમ કે આ ગ્રંથનું નામ એમને મોક્ષ માર્ગ પ્રકાશક આપ્યું, એની સાર્થકતા। આ સંસાર અટવીમાં સમસ્ત જીવો કર્મ નિમિત્તથી ઉત્પન્ન નાના પ્રકારના દુઃખોથી પીડિત થઈ રહ્યા છે। કોઈને કોઈ પ્રકારનું, કોઈને કોઈ પ્રકારનું, કોઈને કોઈ પ્રકારના, કોઈને શારીરિક, કોઈને માનસિક। શારીરિકમાં પણ કેટલાય પ્રકારના શારીરિક સંબંધમાં એના ડિટેલમાં જાઓ તો કોઈને માથાની, આંખની, કાનની, જીભની, પેટની, કિડનીની, કેન્સર, એ શારીરિક તકલીફો, માનસિક તકલીફો। એટલે લખ્યું ને સમાધિ મરણમાં કે જો સંસાર વિશે સુખ હોતા तीर्थंकर क्यों त्यागे। संसाરમાં જો સુખ હોત તો તીર્થંકર જેવા મહાન પુરુષ એ છોડીને આત્માની વિશેષ આરાધના કરવા માટે વનખંડમાં ચાલ્યા ન ગયા। સમાધિ મરણમાં આવે છે એક પંક્તિ, કોઈ પુત્ર વિના નિત જૂરે, હોય મરે તબ રોવે। કોઈને પુત્ર નથી માટે રોવે છે, હોય ને મરી જાય તો રોવે છે, અથવા હોય ને અવળે રસ્તે ચડી જાય તો રડે છે। કિસી ઘર કલિહારી નારી, કોઈના ઘરમાં કકડાટવાળી નારી છે, કે બેરી સંભાઈ, એ પ્રમાણે ઘણું વિસ્તારથી વર્ણન કર્યું છે। આપણે એ બધામાં અત્યારે નથી જતા, પણ એટલું સમજવું કે સંસારમાં સુખ નથી। સંસારમાં સુખ શોધવું એ સમય અને શક્તિની બરબાદી છે। દેડકાને ત્રાજવામાં તોલવા જેવું છે। દેડકાને ત્રાજવામાં તોલી ન શકાય। એવી રીતે અહીંયા કહે છે કે સંસારમાં જીવો એ નાના પ્રકારના દુઃખોથી પીડિત થઈ રહ્યા છે। અલગ અલગ પ્રકારની બધાને વિટંબણાઓ છે, તકલીફોનો પાર નથી। ટોડરમલજીએ 3જા અધ્યાયની અંદર લખ્યું છે, વચ્ચે આપણે આવશે ત્યારે વાત કરીશું એની, કે સંસારમાં ઘણા જીવોને ઘણો કાળ તો અસાતાનો જ ઉદય હોય છે। નાના પ્રકારના દુઃખોથી પીડિત થઈ રહ્યા છે। વળી ત્યાં મિથ્યા અંધકાર છવાઈ રહ્યો છે, જેથી તેઓ તેમાંથી છૂટવાનો માર્ગ પણ પામતા નથી। બધા માર્ગ બતાવે સુખી થવાનો, પણ ખોટો માર્ગ બતાવે છે। છૂટવાનો માર્ગ પણ પામતા નથી, પરંતુ પછી શું લખ્યું છે, તરફડી તરફડી ત્યાં જ દુઃખને સહન કરે છે। ટોડરમલજીએ કેવા શબ્દો લખ્યા છે। હા,
પાંજરામાં ઉંદરને પૂરવામાં આવે ને એના પર ગરમ પાણી નાખવામાં આવે તો જે તરફડે ને એ તો આપણને લાગે છે તરફડે છે, પણ ટોડરમલજી તો આ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવોને દુઃખ જોઈને એ બસ એ મિથ્યાત્વ રાગ દ્વેષ એ જ મોટું દુઃખ છે. એ કહે છે કે તરફડી રહ્યા છે. તરફ બે વાર લખ્યું છે ને, પરંતુ તરફડી ત્યાં જ દુઃખને સહન કરે છે. એને સુખ જોયું નથી ને. એવા જીવોનું ભલું થવા અર્થે શ્રી તીર્થંકર કેવલી ભગવાન રૂપ સૂર્યનો ઉદય થયો. હા, તીર્થંકર ભગવાનનો ઉપકાર. આ એવા જીવોનું ભલું થવા અર્થે શ્રી તીર્થંકર કેવલી ભગવાન રૂપ સૂર્યનો ઉદય થયો કે જ્યાં તરફડીને દુઃખ સહન કરે છે એ દુઃખોથી છૂટે એટલા માટે. તો શું થયું? તીર્થંકર ભગવાનનો ઉદય થયો. તો સૂર્યનો ઉદય એટલે ને તીર્થંકર ભગવાન કેવલી ભગવાન રૂપ સૂર્યનો ઉદય થયો. તો શું થયું કે જેના દિવ્ય ધ્વનિ રૂપ કિરણ વડે મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત થયો. જિનેન્દ્ર ભગવાનની જે વાણી છે ને એ આવે છે બધી જગ્યાએ. તેરી દિવ્ય વાણી સદા ભવ્ય માની છે ને. તેરી દિવ્ય વાણી સદા ભવ્ય માની મહામોહવિધ્વન સિની મોક્ષદાની એકાંતમય દ્વાર દશાંગી પહાની નમો લોકમાતા શ્રી જૈનવાણી. છે કે નહીં? સમુચ્ચય પૂજામાં આવે છે. ભગવાનની દિવ્ય ધ્વનિ કેવી છે? તેરી દિવ્ય વાણી સદા ભવ્ય માની. પછી લખ્યું મહામોહ વિધ્વંસિની મોક્ષદાની. બે વાત લખી છે. મહામોહ વિધ્વંસિની, મોહનો વિધ્વંસ કરવા વાળી અને મોક્ષને દેવા વાળી. જેના માટે બોલીએ છીએ આપણે અંતર્જ્વાલા હરતી વાણી માનો જળતી હો ફૂલ જળિયા ભવબંધન તડ તડ તૂટ પડે જાવે અંતર કી કરિયા. છે કે નહીં? તુમ સાદાની છે ને. શું કહ્યું? હા, અંતર જ્વાલા હરતી વાણી માનો ઝરતી હો ફૂલઝડિયા. એ છે तुम सादानी क्या कोई हो जग को एधी जग की निधिया. ભગવાનની દિવ્ય ધ્વનિમાં આ વાત આવે છે કે બધા ભગવાન છો, ભગવાન થાઓ. અંદરમાં તમે જો તો પોતાનો ભગવાન મેરો ધની નાહી દૂર દિશંતર. મારો ભગવાન કોઈ દૂર બીજે દેશાવરમાં નથી, અંદરમાં પરમાત્મા રૂપે બિરાજે છે. અંદરમાં જઈને જો. ગુરુદેવને જ્યારે સોનગઢમાં જે સમય સાલના ગાથાઓ વગેરે જે ગુજરાતી અધ્યાનુવાદ કરે ને હિંમતભાઈએ, ગુરુદેવ શ્રી અતિન્દ્રિય આનંદના વખાણ કરે ત્યારે એમને કહ્યું કે તમે આ અતિન્દ્રિય આનંદના આટલા વખાણ કરો છો, પણ અમે તો આમ તમારી સામે જોઈએ છીએ, પણ જેમ કોઈ ભૂખ્યો પુરુષ હોય ને અને જોવે ને કંઈ, તો ગુરુદેવે કહ્યું કે દરેકની પાસે ડબ્બા છે અને ખાજાને ખાંડ છે, બધા ખોલીને ખાઓ, કોઈ ભૂખ્યા ન રહો. બધાની પાસે અક્ષીણ વૃદ્ધિ છે. ખ્યાલ આવે છે?
અંદરમાં જીવ દ્રષ્ટિ કરે તો એ જ સમયે એને એ સુધારસનું પાન થાય છે. જેઓ કહે છે એમાં આવે છે, પૂજામાં ઘણું બધું લખ્યું છે. એની અંદર એક પંક્તિ છે ને, નૈવેદ્યના છંદમાં આવે છે, સમુચ્ચયમાં છે, નૈવેદ્યનું છંદ છે ને, षटरस मिश्रित भोजन से ये भूखन मेरी शांत हुई, आत्म रस अनुपम चखने से इंद्रिय मन इच्छा समन हुई. છે કે નહીં? ષટરસ મિશ્રિત ભોજન, અલગ અલગ પ્રકારના ભોજન, षटरस मिश्रित भोजन से ये भूख ने मेरी शांत हुई. ઘણું બધું એક એકમાં એક એક કલાક આરામથી બોલાવવું છે, પણ બીજું લેવું છે આપણે, આ તો ભૂમિકા છે. એટલે षटरस मिश्रित भोजन से ये भूख ने मेरी शांत हुई, आत्म रस अनुपम चखने से इंद्रिय मन इच्छा समझी. આત્માનો રસ લીધો ને તો પછી બધા નાના પ્રકારના રસ ઉડી ગયો ભોજન. પછી લખ્યું ત્યાં, સર્વથા ભૂખ કે મેટન કો શ્રી દેવ શાસ્ત્ર ગુરુ કો ધ્યાન, વિદ્યમાન શ્રી વિસ તીર્થંકર સિદ્ધ પ્રભુ કે ગુણ ગાઉં. સર્વથા ભૂખ કે મેટન કો, મને આત્માના અનુભવ થતા એનો જે સ્વાદ આવ્યો ને, સ્વાદ આવ્યો તો એ જ સમયે ભોજનમાં સ્વાદ તો ઉડી ગયો, પણ હવે મારી ભાવના એવી છે કે સર્વથા ભૂખ જ ઉડી જાય. પહેલા ભોજનનો રસ ગયો, આત્માનો રસ આવ્યો તો ભોજનનો રસ ગયો. હવે મારી એવી ભાવના છે કે મને ભૂખ જ ન લાગે એમ છે. જો નહીં તો એક લીટીમાં નીકળી જશે ટાઈમ પૂરો. જો જેમ સૂર્યને એવી ઈચ્છા નથી કે હું માર્ગ પ્રકાશું, છે સૂર્યની ઈચ્છા એવી નથી ને, પરંતુ સ્વાભાવિક જ તેના કિરણો ફેલાય છે. જો આપણે જે પ્રકરણ લેવાના છીએ ને જે 4 દિવસ, એમાં જે અભ્યાસી છે એમને ઘણું નવું જાણવા મળશે એક વાર, અને જે બિલકુલ જેને અભ્યાસ નથી, પહેલી વાર આવતા હશે, એમને પણ ઘણું જાણવા મળશે. એવું એક પ્રકારનું સુંદર પ્રકરણ છે. કેમ કે હું ગઢમથલમાં તો મારી પાસે એક સમયસાર ને બંધ અધિકારની ગાથાઓ હતી ને આ વિષય હતો. તો ગઈકાલે વ્યાખ્યાન પૂરું થયા પછી વાત થઈ તો મને કે તમે ત્યાં શું લેવાના? તો મેં કીધું કે એક સમયસારનો વિચાર છે કે નહીં આપણે અહીંયા જે લીધું છે એ જ ત્યાં લો. આ કે બહુ અમારે લગભગ 8 દિવસ ચાલ્યા, પ્રવચન 8 થયા, તો કે તમે આ જ ત્યાં લેજો, પછી જ્યારે તમારે સમયસાર લેવું હોય ત્યારે લેજો, પણ આ લેજો. ગઈકાલ સાંજ સુધી સમયસારના બંધ અધિકારની ગાથાનો, પણ પછી સાંજે પ્રવચન પછી વિષય કીધું કે ચલો આ લઈશું. કેમ કે આ વિષય પાછો એવો છે કે કોઈ જગ્યાએ ક્યારેક કોઈ જગ્યાએ થવાનું થાય તો આ વિષય નહીં લઈ શકાય, પણ અહીંયા ને ત્યાં અમારે રૂટીનમાં તો કાયમ આવવા જવાનું ત્યાં પણ હોય, એટલે આવા વિષય લેવા જરૂરી પણ છે કે અહીંયા બેઝ પણ ક્લિયર બને, ઘણા બધા ખૂબ ઘણા કન્સેપ્ટ તમને નવા જાણવા પણ મળશે. બહુ સુંદર પ્રકરણ છે. અને મેં કહ્યું પણ ખરું કે એકવાર મોક્ષમાર્ગ પ્રકાશક વાંચ્યું ને, બીજી ત્રીજી વાર વાંચો તો, મેં મારી પોતાની પણ વાત કરું કે આ વખતે વાંચ્યું તો મને પણ ખ્યાલ આવ્યો કે આ વાત મેં પહેલી વાર વાંચી એ વખતે મને ખ્યાલ નહોતો આવ્યો. ખ્યાલ આવે છે એવી બહુ સરસ વાતો છે એક એક. જેવું અને બીજી થોડી વાત કહું કે ભાઈ આપણે એકવાર મોક્ષમાર્ગ પ્રકાશક વંચાઈ ગયું તો મારું કહેવું છે કે આ મનુષ્ય પર્યાયમાં તારી પાસે એક જ વખત મોક્ષમાર્ગ પ્રકાશક વાંચવા જેટલો ટાઈમ છે. સમજાય છે મારો પ્રશ્ન? સમજાય છે કે નહીં? આ 70 વર્ષની મનુષ્ય પર્યાયમાં એક જ વખત મોક્ષમાં 300 પાના વાંચવાનો ટાઈમ એક જ વખત છે, અને એક વખત માટે હોય તો પણ ધન્યવાદની વાત છે. હવે છે કે નહીં? રસપૂર્વકની વાત છે. એ છે ભાઈ, એવું થોડું ચાલશે. ગુરુદેવે સભામાં 19 વાર સમયસારનો સ્વાધ્યાય કર્યો છે. સભામાં પર્સનલ તો કેવું હતું જીવન.
જો કે આપણે મોક્ષ માર્ગ પ્રકાશ વંચાઈ ગયું બસ થઈ ગયું, વંચાઈ ગયું એટલે એમ નથી. જો જેમ સૂર્યને એવી ઈચ્છા નથી કે હું માર્ગ પ્રકાશું, પરંતુ સ્વાભાવિક જ તેના કિરણો ફેલાય છે, જેથી માર્ગનું પ્રકાશન થાય છે. તે જ પ્રમાણે શ્રી વિતરાગ કેવલી ભગવાનને એવી ઈચ્છા નથી કે અમે મોક્ષ માર્ગને પ્રગટ કરીએ. તીર્થંકર ભગવાનની વાત છે ને, એટલે મુનિરાજ હોય તો એમને તો વિકલ્પ હોય. કુંદકુંદ આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવને તો રાગ છે હજુ થોડોક, એટલે એમને તો ઉપદેશ દેવાનો ભાવ પણ આવે, વિકલ્પ આવે. પણ અહીંયા વાત તીર્થંકર ભગવાનની મુખ્યતાથી છે. તો જેમ સૂર્યને એવો ક્યાં, સૂર્ય તો જળ છે યદ્યપિ, તો સહજ કિરણો ફેલાય છે, એમ જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ પણ એમને વિકલ્પ નથી. સહેજ 700 લઘુ ભાષા અને 18 મહાભાષા, તો એટલી ભાષાઓની અંદર જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે. એટલે ઘણાનો કદાચ કોઈને એવો આગ્રહ હોય કે નહીં ભાઈ આપણે પ્રાકૃત કે સંસ્કૃતમાં જ વાંચવું જોઈએ, તો એમને આ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે ભગવાનની દિવ્ય ધ્વનિ 700 લઘુ ભાષા અને 18 મહાભાષાની અંદર ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે. એટલે એવું ન રાખવું જોઈએ કે નહીં ભાઈ આ તો ગુજરાતી છે, આ તો હિન્દી છે, એટલે આપણાથી નહીં, પ્રાકૃત કે સંસ્કૃતમાં હોવું જોઈએ, એવું નથી. ભાષા ગમે તે હોય પણ અંદર મેટર શું છે, ઇમ્પોર્ટન્ટ મેટરનું છે. ભાષા ગુજરાતી છે પણ એમાં ભગવાન બનવાની વિધિ બતાવી છે, તો એ પૂજ્ય છે. ખ્યાલ આવે છે કે નહીં? અને ભાષા ભલે ને પ્રાકૃતમાં હોય પણ એમાં ભોગની કથાઓ લખી હોય તો એ થોડી પૂજ્ય છે. તો ઇમ્પોર્ટન્ટ ભાષાનું નથી, ઇમ્પોર્ટન્ટ અંદરમાં કઈ મેટર છે. અને સામેવાળા જીવો એ ભાષાથી, જે ભાષાથી સમજી શકે એ ભાષા હોય તો વધારે સારી વાત છે. આપણે જગતમાં કહીએ પણ છીએ કે ભાઈ મધર ટંગ જે સામાન્ય રીતે કહે જલ્દી ખ્યાલમાં આવી જાય, એમ. એટલે જો તે જ પ્રમાણે શ્રી વિતરાગ કેવલી ભગવાનને એવી ઈચ્છા નથી કે અમે મોક્ષ માર્ગને પ્રગટ કરીએ, પરંતુ સ્વાભાવિકપણે જ અઘાતી કર્મના ઉદયથી તેમના શરીરરૂપ પૂદગલો દિવ્ય ધ્વનિ રૂપે પરિણમે છે. ખ્યાલ આવ્યો? અઘાતી કર્મનો ઉદય છે તો સહેજ એ ભગવાનના આખા શરીરમાંથી એ ઓમ ઓમ એ પ્રકારે, જેમ આપણે બોલીએ તો અહીં ગાડી આ કે ને જીભ તાળું એ આમ એકબીજા સાથે મિક્સ થાય ને પછી અવાજ નીકળે, એવું નથી હોતું. સહેજ એ પ્રકારે જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે. સ્વાભાવિકપણે જ અઘાતી કર્મના ઉદયથી તેમના શરીર રૂપ પૂદગલો દિવ્ય ધ્વનિ રૂપે પરિણમે છે. વર્તમાનમાં વિદેહ ક્ષેત્રમાં સિમંદર ભગવાન છે ને, અહીંયા આપણે ઉપર બિરાજમાન છે. તો સિમંદર ભગવાન વિદેહ ક્ષેત્રમાં છે, 20 તીર્થંકર છે, અને દિવ્ય ધ્વનિ ખરે છે. આખા સર્વાંગથી દિવ્ય ધ્વનિ ખરે છે, દિવસમાં 4 વાર. ખ્યાલ આવે ને? 6 ઘડી સુધીનું એક પ્રવચન, 144 મિનિટ, સવાર, બપોર, સાંજ, મધ્યરાત્રિ. તો એ રીતે દિવ્ય ધ્વનિ ખરે છે, કેમ કે રાત્રિ દિવસનો ત્યાં ભેદ નથી હોતો. સર્વાંગથી એ પ્રમાણે એમને વિકલ્પ પણ નથી. અને કરોડ પૂર્વનું આયુષ્ય હોય છે, એક પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ, તો એટલા વર્ષો સુધી જેટલું આવ્યું હોય, તો જ્યારથી તીર્થંકર થયા ત્યારથી એ પ્રકારે દિવ્ય ધ્વનિ સહેજ ખરે છે. અઘાતી કર્મના ઉદયમાં એ પ્રમાણે થયા કરે. એમને એમના જ્ઞાનમાં જણાય પણ એમને વિકલ્પ હોતો આવું છે. આ બધું જૈન શાસનમાં છે, બીજે ક્યાંય નથી આવી બધી વાતો પણ. જો સ્વાભાવિકપણે જ અઘાતી કર્મના ઉદયથી તેમના શરીર રૂપ પૂદગલો દિવ્ય ધ્વનિ રૂપ પરિણમે છે, જેનાથી મોક્ષ માર્ગનું સહેજ પ્રકાશન થાય છે.
મોક્ષ માર્ગ, આ ગ્રંથનું નામ મોક્ષ માર્ગ પ્રકાશક પંડિતજી રાખી રહ્યા છે ને, આ કનેક્શન કર્યું આગળથી, બરાબર. મોક્ષ માર્ગનું સહેજ પ્રકાશન થાય છે. વળી શ્રી ગણધર દેવોને એવો વિચાર આવ્યો કે જ્યારે કેવલી ભગવાન રૂપ સૂર્યનું અસ્તપણું થશે, ભગવાન નહીં રહે, તીર્થંકર ભગવાન, ત્યારે જીવો મોક્ષ માર્ગને કેવી રીતે પામશે? કેવી રીતે મોક્ષ માર્ગ? નથી મોક્ષ માર્ગ પ્રકાશક આપો? ક્યાં છે ને મોક્ષ માર્ગ પ્રકાશક આપો? એક બે હોય તો પાછળથી લાવી દો, કેમ કે આ વાંચવાનું વધારે છે. રાખો ભાઈ ગ્રંથ. જો મળ્યું છે ને 22 નંબરનું પેજ, 22 નંબરના પેજમાં 6-7 લીટી છે. વળી શ્રી ગણધર દેવોને એવો વિચાર આવ્યો કે જ્યારે કેવલી ભગવાન રૂપ સૂર્યનું અસ્તપણું થશે ત્યારે જીવો મોક્ષ માર્ગને કેવી રીતે પામશે? આવો કોને વિચાર આવ્યો? ગણધર દેવને. તીર્થંકર ભગવાનને તો પ્રશ્ન છે નહીં, એ તો વિતરાગ છે. ગણધર દેવ છે ને, ગણધર દેવને કેટલા જ્ઞાન હોય છે? 4 જ્ઞાન: મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોત્ર જ્ઞાન. તીર્થંકર ભગવાનને 1 કેવલ જ્ઞાન હોય છે. ખ્યાલ આવે છે? તો 4 જ્ઞાનના ધારી ગણધર દેવને એવો વિકલ્પ આવ્યો કે પછી જગતના જીવો શું કરશે? જો જેના માટે ગુરુદેવશ્રી ઘણી વાર બોલે છે ને, અને આપણે બોલીએ છીએ જીનવાણીની પૂજામાં, સરસ્વતી પૂજામાં, તીર્થંકર કી ધુનિ ગણધર ને સુની અંગર છે ચુની જ્ઞાનમયી સો જીનવરમાની શિવ સુખદાની ત્રિભુવન માની પૂજ્ય છે ને. આ તીર્થંકર કી ધુનિ ગણધર ને સુની અંગ રચે ચુની જ્ઞાનમયી. અંગ 12 અંગની રચના કરી, દ્વાદશાંગની રચના કરી. તમે યાત્રા વગેરેમાં ગયા છો અથવા ઘણી જગ્યાએ જોયું હશે, આ પ્રમાણે એક સરસ્વતીનું દ્વાદશાંગ યંત્ર જોયું છે ને બધા, આ પ્રમાણે આખું દ્વાદશાંગની એક અંગની અંદર 51 કરોડથી વધારે શ્લોક ને એ પ્રમાણે એની 18 પહેલું આચારાંગ પૂજામાં છે ને, અને એક અંગમાં 18,000થી વધારે પદ, ને એક પદમાં 51 કરોડથી વધારે શ્લોક, એ પ્રમાણેનો વિસ્તાર હોય છે. તો એ ગુરુદેવ કહેતા, તીર્થંકર કી ધુનિ ગણધર ને સુની અંગ રચે ચુની જ્ઞાનમયી સો જીનવર વાણી શિવ સુખદાની. જીનવર વાણી શિવ સુખદાની. કેમ કે આ તરફડીને દુઃખ સહન કરે છે ને, સુખી થાય એટલા માટે. સો શું કહ્યું? શિવ સુખદાની ત્રિભુવન માની પૂજ્ય ભાઈ. અને ગુરુદેવ બીજી વાત કરતા હતા કે મુખ ઓમકાર ધુનિ સુની અર્થ ગણધર વિચારે. મુખ ઓમકાર ધુનિ સુની અર્થ ગણધર વિચારે રચી આગમ ઉપદેશ ભવિક જન સંશય નિવારે. બધી જગ્યાએ છે. વીર હિમાચલ તે નિકસી ગુરુ ગૌતમ કે મુખ કુંડ ઢરી હૈ, છે કે નહીં? સ્તુતિમાં, જીનવાણી સ્તુતિમાં બધી જગ્યાએ છે. જો ખ્યાલ તો આવે કે આ આખું આ મતલબ આવે અને થોડું દર્શન કરીને એવું નથી. આ જતું રહે છે આ બધું ઘડીકમાં. શું થઈ જશે? દર્શન કરવાના બંધ થઈ જશે, એવી જગ્યાએ ખોવાઈ જઈશ ક્યાંક, જાય છે એવું. જ્યારે કેવલી ભગવાન રૂપ સૂર્યનું અસ્તપણું થશે ત્યારે જીવો મોક્ષ માર્ગને કેવી રીતે પામશે? અને મોક્ષ માર્ગ પામ્યા વિના જગતના જીવો દુઃખને જ સહશે. આપણી ચિંતા એમને વિચાર તો કરો. અને એ લખીને ગયા, એ વાંચવાની. સમજાય છે?
હા જો, અને મોક્ષ માર્ગ પામ્યા વિના જગતના જીવો દુઃખને જ સહશે. એવી કરુણા બુદ્ધિ વડે અંગ પ્રકીર્ણકાદી ગ્રંથ જેવા મહાન દીપકોનો ઉદ્યોગ કર્યો. જો તો ખરા, અંદરમાં એવો કરુણાનો ભાવ આવ્યો. સો સાથી દેખી સરિતને કરુણા વિના હૃદય. ગણધર દેવને એવો કરુણાનો ભાવ આવ્યો, કેમ કે એ તો બધું પીને બેઠા હતા. સમજાય છે ને? ગૌતમ ગણધર દેવને તો બધું એ તો પીને બેઠા હતા, પણ એમને ભાવ આવ્યો કે જગતના જીવો આ વાતને નહીં પામે તો બિચારા દુઃખ સહન કરશે. એવો કરુણાનો ભાવ આવ્યો. જો એવી કરુણા બુદ્ધિ વડે અંગ પ્રકીર્ણક આદિ એ કહે ને, દ્વાદશાંગ અને પછી પ્રકીર્ણક પણ આવે છે. એ પ્રમાણે અંગ પ્રકીર્ણક આદિ ગ્રંથ જેવા સમયસાર પ્રવચનસાર બધું આની અંદર આવી ગયું. આટલું લખીને અંદર બધા ગ્રંથો આવી ગયા. અંગ પ્રકીર્ણક આદિ ગ્રંથ જેવા મહાન દીપકોનો ઉદ્યોગ કર્યો. તીર્થંકર ભગવાન માટે સૂર્યની ઉપમા આપી. એક એક શબ્દોનું વજન છે. તીર્થંકર ભગવાનનું સૂર્યનું, અને પછી ગણધર દેવ આવ્યા ત્યાં શું લખ્યું? દીપક નથી લખ્યું. શું લખ્યું છે? દીપક ને આવડે, મહાન દીપકોનો ઉદ્યોગ કર્યો. મહાન દીપકોનો ઉદ્યોગ કર્યો. પછી જો આગળ વળી જેમ દીપકને દીપક જોડવાથી દીપકોની પરંપરા પ્રવર્તે છે, તેમ એ ગ્રંથો ઉપરથી આચાર્ય આદિકોથી અન્ય ગ્રંથો રચાયા. એક પછી બીજા, ત્રીજા પછી એ પ્રમાણે ગ્રંથોની રચના રચાતી ગઈ. ભગવાન મહાવીર સ્વામી મોક્ષે ગયા 2500 વર્ષ થયા લગભગ, સમજો. પછી ગણધર દેવ, ગૌતમ ગણધર વગેરે થયા ને, પછી આગળ જતા 500 વર્ષ પછી કુંદ આચાર્ય થયા. આ ક્રમ બતા, દીપકોથી દીપક. પછી આગળ બીજા આચાર્ય સમંતભદ્ર સ્વામી થયા, પૂજ્યપાદ સ્વામી થયા, પછી અમૃતચંદ્ર આચાર્ય થયા 1000 વર્ષ પહેલા. તો એ પ્રમાણે એને દીપકથી આમનો આધાર લઈને ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી ગૌતમ ગણધર દેવે જે રચના કરી બીજા આચાર્ય, પછી એનાથી પછી એનો બેઝ લઈને આધાર લઈને, એટલે સરવાળી વાત એ થઈ. આગળ કહેશે સમયસારમાં પહેલી ગાથાની ટીકામાં તમે વાંચશો તો લખ્યું અમરચંદ્ર આચાર્ય દેવે કે આમ અરહત પ્રવચનનો અવયવ છે. બહુ મોટી વાત થઈ ગઈ ને. અરહત પ્રવચનનો અવયવ છે, માને ભગવાન દિવ્ય ધ્વનિમાં જે વાત કરતા હતા ને એ વાત છે. સમજાય છે? અમરચંદ્ર આચાર્ય 1000 વર્ષ પહેલા લખ્યું, અને લગભગ એના 750 વર્ષ પછી ટોડરમલજી થયા, એટલે આજથી 250 વર્ષ પહેલા. તો આ પણ શેનો અવયવ છે? લાવે છે કે નહીં? અરહત પ્રવચનનો અવયવ છે. સમજાય છે કે નહીં? ને તમારે જે પેપર છપાય છે એમાં નીચે લખ્યું ને જીનવાણીનો અંશ છે. ખ્યાલ આવે છે ને? એ જીનવાણીનો અંશ એટલે એનો અવયવ છે. એ બધું પણ જો ખ્યાલ આવે છે ને? આ લખ્યું છે, આ જીનવાણીનો અંશ છે. પછી શું લખો છો નીચેની સાથે? બીજું કંઈક લખીએ છે ને, એનો અવિનય થતા. અહીંયા તો વાત નહીં હોય, પણ એક જગ્યા માટે ખુરશીમાં શાસ્ત્ર મૂકીને ન જવાય. ખ્યાલ આવે છે કે નહીં? આ જીનવાણી જેટલા ભગવાન છે ને, દેવશાસ્ત્ર ગુરુ, જીનવાણીને ઉલટી ના મુકાય, ઊંધું ના મુકાય, ભલે વિતરાગ વિજ્ઞાન હોય કે આત્મધર્મ હોય. ખુરશીમાં શાસ્ત્ર ન લખાય. નહીં મળે પછી યોગ નહીં મળે. ટોટલમાં જે ઘણું લખ્યું છે, હાથમાંથી ગેમ ચાલી જશે. ખૂબ વિનય જોઈએ ભાઈ. રવિન્દ્રજી સાહેબનું લગભગ કે વાક્ય છે, સમજરા ધ્યાનથી. विनय ज्ञान की पात्रता भी है और विनय ज्ञान का फल भी है. समझन पड़ी कहीं? જીવને અંદરમાં આ વાત સ્ટોર કેમ થતી નથી? ભદ્રિકતા કેમ આવતી નથી? પરિણામ સોફ્ટ કેમ થતા નથી?
હૃદય કેમ દ્રવિત થતું નથી? શું કારણ છે? એવી એવી ઘટનાઓ આપણે જોઈએ છીએ ને. હમણાં જ ભાઈંદરની જે ઘટના ઘટી ગઈ ને, બોલો છે કે નહીં? બોલો કિરીટભાઈ છે કોઈ ક્યારે આમ દેહ છૂટી જાય? અને નંદીશ્વર અત્યારે ચાલે છે અષ્ટાનિકા પર્વ. પવૈયા સાહેબની પૂજા છે અષ્ટાનિકા અને વિધાનમાં. એમાં લખ્યું છે કે શ્રી ગુરુ સમજા સમજા હારે કિંતુ નામે ભવસે હાર. જુઓ તો ખરા કેટલી કડક વાત કહી. શ્રી ગુરુ સમજા સમજા હારે કિંતુ નામે ભવસે હાર. કેટલું કઠોર હૃદય કહેવાય, કેટલી અંદરમાં વજ્ર જેવો મિથ્યાત્વ કહેવાય કે ના કહેવાય? કહેવાનો આશય છે કે વિનય જ્ઞાન કી પાત્રતા, માને અંદરમાં આ જ્ઞાન ગયું ને, અંદર ગયું તો વિનય આવ્યા વિના રહેશે. મારે તે સમજાવવું છે. વિનય નથી આવતો તેનો મતલબ એ છે કે અંદરમાં જ્ઞાન નથી ગયું. દુનિયાદારીની બીજી બહારની વાતો અંદરમાં જેવી પેનિટ્રેટ થઈ જાય છે, પેસી જાય છે ને, એવી રીતે જો આ વાત અંદરમાં પ્રવેશ કરે તો દેવ શાસ્ત્ર ગુરુનો મહિમા આવ્યા વિના રહેશે નહીં. બહુમાન આવશે ને. એક વાત વિનય જ્ઞાન કી પાત્રતા है, અને બીજું વિનય જ્ઞાન કા ફલ भी है. તો પેલા જ્ઞાનને અર્જન કરવા માટે વિનય જોઈએ. જયેશભાઈ, જ્ઞાનને અર્જન કરવા માટે વિનય જોઈએ. અને બીજા નંબરમાં તમને અંદરમાં જ્ઞાન અંદરમાં એ થઈને પ્રક્રિયા અંદરમાં, તો એ કહે છે કે એના ફળમાં શું જોવામાં આવશે? એના ફળમાં વિનય જોવામાં આવશે. આવશે ને આવશે. છે એમ ભાઈ. જો અહીંયા તો નથી જોવામાં આવ્યું મારે, પણ આપણી બધી મોટી સંસ્થાઓ હોય ને જે ત્યાં આગળ એકાદ બે વખત જોવામાં ક્યાંક આવી જતા. મેં એ વખતે કહ્યું પણ હતું કે અરે આવું થોડું હોય, ખુરશીમાં તમે સમયસાર મૂકીને, અને એ પણ સમયસાર, પણ ઉલટું એમ ના હોય. એનો મતલબ એ થયો, કહ્યું ને, એટલો વિનય નથી આવે એનો મતલબ આ વાત અંદરમાં પ્રવેશ કરી નથી. ભલે ફિઝિકલી પ્રેઝન્સ વસ્તુ અલગ છે, ફિઝિકલી પ્રેઝન્સ અલગ છે, અંદરમાં મેં કહ્યું ને હૃદય દ્રવિત થવું જોઈએ તો આગળ વાત બની શકે. જો બાકી તો આપણે લઈશું, આપણે ઘણો ટાઈમ છે આવે, મતલબ 8 વ્યાખ્યાન તો થશે, જે થાય 7 થાય તો 7, 8 થાય જે થાય આગળ. બાકી આપણે ચર્ચા પણ કરીશું જ્યારે જ્યારે આવશે એ વખતે, કે આપણી આ મનુષ્ય પર્યાયની અંદર રિયલમાં અસાતાના ઉદય કેવા છે ને, એના દર્શન તો આપણને થતા જ નથી. જે થોડા ઘણા થાય છે ને, એ ખરા જે અસાતાના ઉદય જે હોય છે એ તો આ પર્યાયમાં આપણને ભોગવવા જ નથી મળતા. એટલે આપણને ખબર નથી અસાતા શું ચીજ છે. કે પેટમાં દુખવું, માથું દુખવું, કિડનીની તકલીફ થવી, આંખોની તકલીફ થવી, આંખ ચાલી જવી, કાન કટઓફ થઈ જવું, એ મોટા અસાતાના ઉદય છે જ નહીં. હાથ કટઓફ થઈ જાય, અસાતાના ઉદય નથી મોટા. અસલી અસાતાના ઉદય જે છે ને, એની ચર્ચા આપણે કરીશું ત્યારે કરીશું. અને એવા પ્રકારના સંસારમાં મોટો કહેવાય ને, મોટા સ્થાન તો એવા જ છે કે જ્યાં હાઈ લેવલ વાળા અસાતાના ઉદય જીવન પર્યંત ભોગવવા પડે છે. અત્યારે તો આપણને એમાંનું કશું જ નથી, એટલે આપણને ખબર નથી વાસ્તવમાં. નથી ખબર તો આચાર્ય કહે છે તમે યાદ કરી કરીને પરિણામમાં વૈરાગને ઉત્પન્ન કરો. નથી ખબર તો યાદ કરો. કેમ કે લખ્યું, વાદીરાજ મુનિરાજે લખ્યું કે અમે નરકના દુઃખોને યાદ કરીએ છીએ તો અમારી છાતીએ ઘાવ આવે છે. એમને નરકમાં જવાનું જ નથી, છતાં પણ નરકના દુઃખોને યાદ કરીને પોતાના આત્માને પુષ્ટ કરે છે, લાવે છે. એક એક વાત જે હું કહેવા જઈ રહ્યો છું તમે સમજતા જજો. હું લંબાણમાં નથી કહેતો. જો
આટલે સુધી આવ્યું ને? જો જેમ દીપકને દીપક જોડવાથી દીપકોની પરંપરા પ્રવર્તે છે, તેમ એ ગ્રંથો ઉપરથી આચાર્ય આદિકોથી અન્ય ગ્રંથો રચાયા, વળી તેનાથી કોઈએ અન્ય ગ્રંથો રચ્યા. એ પ્રમાણે ગ્રંથોથી ગ્રંથ, એને દીપકથી દીપક, એમ ગ્રંથોથી ગ્રંથ થતા ગ્રંથોની પરંપરા પ્રવર્તે છે. તેમ હું પણ, હવે આ પંડિતજી ટોડરમલજી પોતાનું નામ જોડ્યું આટલું કહ્યા પછી. હા, જો અને ટોડરમલજીની આગળ વાત કરી છે, એમના એક એક લીટીમાં એમના જ્ઞાનના દર્શન થશે ને તો આપણને આમ લાગશે કે ટોડરમલજી કેવા પ્રતિભાશાળી હતા. શું હતા ટોડરમલજી? જો તેમ હું પણ લખે જો હા, તેમ હું પણ પૂર્વ ગ્રંથ ઉપરથી આ ગ્રંથ બનાવું છું. વળી જેમ સૂર્ય વા સર્વ દીપકો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તથા દિવ્ય ધ્વનિ વા સર્વ ગ્રંથો માર્ગને એક જ રૂપે પ્રકાશે છે, તેમ આ ગ્રંથ પણ મોક્ષ માર્ગને પ્રકાશે છે. આ ગ્રંથ પણ મોક્ષ માર્ગને પ્રકાશે છે. ગ્રંથનું નામ એને મોક્ષ માર્ગ પ્રકાશક રાખવું છે ને, એટલે મોક્ષ માર્ગને પ્રકાશ. આમાં ક્યાંય બંધની વાત કરવાના, માટે બંધાય જીવ સંસારમાં બંધાય એ વાત કરવાના નથી. એ સંસારથી છૂટે કેવી રીતે, મુકાય કેવી રીતે દુઃખોથી, એની અમે આની અંદર બધી લાઈનો લખવાના છે. બધી લાઈનો આની અંદર એ છે કે મુકાય કેવી રીતે. એટલે શ્રીમદજી લખ્યું છે કે જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં અનંત આગમ ભર્યા છે. એક એક વાક્યમાં અનંત આગમ ભર્યા છે. અને આપણે કદાચ કહ્યું પણ હશે અહીંયા તો, એક એક વાક્યમાં અનંત આગમ. એટલે પહેલી વાર તમે મોક્ષ માર્ગ પ્રકાશક વાંચો અને બીજી વાર વાંચશો ને તો એ જ લીટીમાંથી પાછું એને પુષ્ટ કરવા વાળું કંઈક નવું નીકળશે. એના પરથી ખ્યાલ આવે છે કે એમાં ઘણું ભરેલું છે. જેવું હવે જે હું 3-4 લાઈન વાંચું છું, અહીંયા મેં ક્લેરિટી કરાવી કે નહીં ખબર નથી, પણ આમાં તમને કંઈ ભૂલ લાગે છે કે નહીં એ પણ તમે મને કહેજો. જો વળી નેત્ર રહિત, હવે આ તમારી જવાબદારી પર છોડું છું જરાક. વળી નેત્ર રહિત વા નેત્ર વિકાર સહિત પુરુષને પ્રકાશ હોવા છતાં પણ માર્ગ સૂઝતો નથી. પહેલા આટલું સમજી લો. કોને માર્ગ સૂઝતો નથી? 2 પ્રકાર લીધા. કોને? એક તો લીધું, શું લીધું પેલું? કે વળી નેત્ર રહિત એટલે આંધળો વ્યક્તિ હોય, એને સૂર્યનો પ્રકાશ હોય કે દીપક વડે પ્રકાશ કરવામાં આવે તો પણ આંધળાને માર્ગ દેખાય નહીં. નેત્ર રહિત વા નેત્ર વિકાર સહિત એટલે આંખમાં કંઈ પટલ આવી ગયું હોય, મોતિયા વળ્યા હોય, ઝામર કે જે કંઈ થઈ ગયું હોય ને, નેત્રમાં કોઈ વિકાર રોગ આવી ગયો, એવો આંધળો નથી થયો પણ અંદરમાં રોગ થઈ ગયો, તો એને પણ સામે શું છે એ દેખાતું નથી. 2 સિચ્યુએશન કયા? કાં તો આંધળો હોય એને ન દેખાય, કાં તો નેત્રમાં શું થઈ જાય? વિકાર થઈ જાય, રોગ થઈ જાય, તો એને દેખાશે નહીં. વળી નેત્ર રહિત વા નેત્ર વિકાર સહિત પુરુષને પ્રકાશ હોવા છતાં પણ માર્ગ સૂઝતો નથી. તેથી કાંઈ દીપકનો માર્ગ પ્રકાશકપણાનો અભાવ થયો નથી. શું કહે છે? ખ્યાલ આવે ને? એને નથી દેખાતું ને, એમાં સૂર્ય જે માર્ગને પ્રકાશે છે ને, કે ભાઈ અહીંયા તમારે શું કહેવાય, ભાઈ અહીંયાથી મંદિરે જવાનો રસ્તો કયો? તો એ સૂર્ય પ્રકાશે છે. તો પેલા નથી દેખાતો, તો એ સૂર્યનો મંદિરે જવાનો રસ્તો પ્રકાશિત કરવાનો બંધ થઈ ગયો છે. હું ક્યાં છે? એ તો એની વીકનેસ છે કે એને નથી દેખાતો, એનો પોઈન્ટ છે, એને જોવાનું આવે છે. એથી કરીને એ માર્ગના પ્રકાશકપણાનો સૂર્યનો કે દીપકનો અભાવ થયો નથી. તેમ હવે સાંભળજો,
પ્રગટ કરવા છતાં પણ, એટલે મોક્ષ માર્ગ પ્રગટ કરવા છતાં પણ જે મનુષ્ય જ્ઞાન રહિત વા મિથ્યાત્વાદી વિકાર સહિત છે તેને મોક્ષ માર્ગ સૂઝતો નથી. તેથી કાંઈ ગ્રંથનો મોક્ષ માર્ગ પ્રકાશકપણાનો અભાવ થયો નથી. એમાં કઈ લાગે છે તમને? ને શું લખ્યું? તેમ પ્રગટ કરવા છતાં પણ, એટલે આ મોક્ષ માર્ગ ભગવાને પ્રગટ કર્યો, બતાવ્યો. ગણધર દેવે પણ બતાવ્યો, બીજા આચાર્યોએ પણ માર્ગ બતાવ્યો, પંડિતજી પણ બતાવી રહ્યા છે, મોક્ષ માર્ગ બતાવી રહ્યા છે, તે પ્રગટ કરી રહ્યા છે ને. તો એ કહે છે પ્રગટ કરવા છતાં પણ જે મનુષ્ય જ્ઞાન રહિત વા મિથ્યાત્વાદી વિકાર સહિત, એમાં કઈ ભૂલ લાગે છે તમને? જે મનુષ્ય જ્ઞાન સહિત, તો તમારે એના માટે પહેલા તમે દ્રષ્ટાંતની સાથે મેળવો. દ્રષ્ટાંતમાં જે એક તો લીધો નેત્ર રહિત, અને બીજો લીધો નેત્ર વિકાર સહિત પુરુષ. ખ્યાલ આવે છે ને? હું એટલા માટે તમારી પાસે મહેનત કરાવું છું કે તમે પણ થોડું જ્ઞાનને લગાવવામાં તમને ખબર પણ પડે ને. હું સમજાવીશ તો ખ્યાલ તો આવી જશે. મેથ્સમાં કેવું હોય છે કે દાખલો ટીચર ભણાવે ને તો હા બરાબર, પણ જાતે ગણો ત્યારે ક્યાં અટકાય છે ખ્યાલ આવે. એટલે જાતે ગણવાની પ્રેક્ટિસ છે. એટલે તમે જાતે એમાં ભૂલ ફાઇન્ડ આઉટ કરો. હા, કેમ કે જો નેત્ર રહિત અને બીજું લખ્યું નેત્ર વિકાર સહિત, તો ભૂલ તો છે જ, એવું તમને કહું છું. પણ ભૂલ ક્યાં છે એ તમે જો લખતો તો શું લખે છે? પણ તેમ પ્રગટ કરવા છતાં પણ જે, બોલો હવે, હા, જે મનુષ્ય જ્ઞાન, હા, હવે જ્ઞાન રહિત કહો તમે, જ્ઞાન રહિત તો જ્ઞાન વગરનો તો કોઈ જીવ જ નથી હોતો. હા, તે જે નેત્ર રહિત લખ્યું છે ને, તો જ્ઞાન રહિત એવું તો લગાવાશે નહીં. જ્ઞાન વગરનો કોઈ જીવ જ નથી. તો હું તમને જરા કહી દઉં હવે, જો કે ત્યાં શું હોવું જોઈએ કે જે મન જ્ઞાન રહિત, મનુષ્યની જગ્યાએ મન હોવું જોઈએ. મનુષ્યની જગ્યાએ શું હોય? મન. અને તમે હિન્દીમાં કે ક્યાંક હશે પણ ખરું, તમે જોઈ લેજો. જે મન જ્ઞાન રહિત વા મિથ્યાત્વાદી વિકાર સહિત. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મન જ્ઞાન રહિત એટલે શું? બોલો, મન જ્ઞાન રહિત એટલે શું? પેલું નેત્ર રહિત લીધો અને અહીંયા કોને લીધો? મન જ્ઞાન રહિત એટલે કેવો જીવ? મન જ્ઞાન રહિત એટલે કેવો જીવ? અસંગની જીવ, મન વગરનો જીવ. મન જ્ઞાન એટલે મન વગરનો જીવ, અસંગની. એટલે કોણ આવે અસંગીમાં? મન વગરમાં કોણ આવે? એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય જીવ, ચાર ઇન્દ્રિય જીવ, અસંગની પંચેન્દ્રિય ત્રિયંચો જે છે ને અસંગની, મન વગરના. પછી આ વંદા, ખ્યાલ આવે છે ને, કરોળીઓ છે, કીડી મકોડા, એ બધા અસંગની છે. હવે અહીંયા એ કહેવા માંગે છે કે જેમ પેલો આંધળો હોય, હવે લખો પેલું શું લખ્યું છે? નેત્ર રહિત. તો અહીંયા જ્ઞાન રહિત નહીં પણ મન જ્ઞાન રહિત. જે મન વગર, મન સંબંધીનું જેને જ્ઞાન નથી, અસંગની જીવો છે. હવે એમને આગળ તમે આ મોક્ષ માર્ગની વાતો કરો. જેમ પેલો આંધળો છે તેને સૂર્યનો પ્રકાશમાં મંદિર જવાનો રસ્તો હોય પણ આંધળાને દેખાય નહીં. એવી રીતે અહીંયા પણ એનો જીવજંતુઓ ફરતા તો હશે કે નહીં હોય? અસંગની. હવે આપણે જે આ વાત ચાલી રહી છે તો એમને શું ખબર પડતી હશે? બોલો, નહીં ખબર પડે ને. તો એથી આ વાત નથી થઈ રહી એવું તો નથી ને. એટલે અહીંયા દરેક પોતાનામાં સુધારી દેજો. પછી અહીંયા મન જ્ઞાન રહિત, સમજાય છે? મન જ્ઞાન રહિત એમ હોવું જોઈએ ત્યાં, મન જ્ઞાન રહિત. અને મેં કદાચ કહ્યું કે નહીં પહેલા આ વાત મારે ક્યાં આવી કે આપણે મુંબઈ, આપણે સિમંદર જિનાલયમાં આપણા વસંતભાઈ દોશી ખરા ને, એમના ઘરે સ્વાધ્યાય ચાલે છે. લગભગ 12-13 વર્ષ પહેલાની વાત છે આ. તો મારા ઘરે આપણા ભાઈ છે ને, શું નામ, મુંબઈથી અહીંયા રહેવા આવ્યા, મણિનગર ભાઈ, શું નામ, કારભારી, શું નામ, મહેન્દ્રભાઈ.
એ રેગ્યુલર ત્યાં સ્વાધ્યાયમાં જવાનું થાય ને, તો પછી મારા ઘરે આવ્યા હતા મહેન્દ્રભાઈ. મને કે અમારે આ જગ્યાએ કન્ફ્યુઝન છે, તો આનું શું, કેવી રીતે આનું હોય. અને પછી આ બેઠા હતા મેં, પછી હિન્દીમાં ને આ બધું જોયું ને પછી કે આ મન જ્ઞાન બેસે છે, મન જ્ઞાન આવે છે. નહીં તો મનુષ્ય જે મનુષ્ય જ્ઞાન રહિત, તો મનુષ્ય જ્ઞાન રહિત તો પછી દેવોનું શું ખ્યાલ આવે છે ને? ભગવાનની દિવ્ય ધ્વનિ તો દેવો પણ સાંભળે છે, તિર્યંચોમાં પણ સંગની સાંભળે છે. એટલે મનુષ્ય એવું તો આવે નહીં, એટલે મન જ્ઞાન રહિત. બરાબર? જો તો હવે કહે છે બે પ્રકારના જીવ લીધા, એક તો નેત્ર રહિત અને બીજાને નેત્રમાં શું છે? વિકાર છે. એવી રીતે જેને મન નથી એક એવો જીવ, અને બીજો મન તો છે, આંખ તો છે પણ અંદરમાં રોગ છે. એમ મન તો છે, સંગની પંચેન્દ્રિય તો છે, પણ એને મિથ્યાત્વના મોતિયા વળે, રોગ છે એને, મોહ રાગ દ્વેષનો. એ કહે છે જો લખ્યું ને. પણ જે મનુષ્ય, એટલે મનુષ્યની જગ્યાએ જે મન જ્ઞાન રહિત વા મિથ્યાત્વાદી વિકાર સહિત છે, તેને મોક્ષ માર્ગ સૂઝતો નથી. સમજી ગયા ને? બે પ્રકાર લઈ લીધા, એને મોક્ષ માર્ગ સૂઝ, પણ એથી કરીને મોક્ષ માર્ગના પ્રકાશકપણાનો અભાવ થયો નથી, સૂઝતો નથી. તેથી કાંઈ ગ્રંથના મોક્ષ માર્ગ પ્રકાશકપણાનો અભાવ થયો નથી. એ પ્રમાણે આ ગ્રંથનું મોક્ષ માર્ગ પ્રકાશક એ નામ સાર્થક જાણ. ખ્યાલ આવ્યો ને? આ ગ્રંથનું નામ મોક્ષ માર્ગ પ્રકાશક ટોડરમલજીએ કેમ આપ્યું? એટલા માટે હું ઘણી વાર કદાચ તમે સાંભળ્યું પણ છે, કહું પણ છું કે આ સામે ઘણા અલગ અલગ પ્રકારના ગ્રંથ છે, બધા અલગ અલગ પ્રકારના. એમાંથી મોક્ષ માર્ગનો પ્રકાશ કરવા વાળો કયો ગ્રંથ છે? એમાંથી બોલે એમાંથી મોક્ષ માર્ગ પ્રકાશક કયો છે? ઉપર આપણે આ જીનવાણી છે ને માંગીલાલજી, આ બાજુ પણ છે ને આ બાજુ, એમાંથી મોક્ષ માર્ગ પ્રકાશક કયું છે? બધા છે ને. કેમ કે બધા કોનો પ્રકાશ કરે છે? મોક્ષ માર્ગનો પ્રકાશ કરે છે. બધા મોક્ષ માર્ગનો પ્રકાશ કરે છે. ખ્યાલ આવે છે? અને બીજું રેલવે સ્ટેશન કે અથવા તો જ્યાં તમારે શું કહેવાય એરપોર્ટ ઉપર કે જ્યાં બધી હોય છે ને બુક્સ, બધી અલગ અલગ પ્રકારની. હા, હવે એમાં વિચાર કરી લો. મોક્ષ માર્ગનો પ્રકાશ, આ બધા ગ્રંથ મોક્ષ માર્ગનો પ્રકાશ કરે છે. અને અમે આ ગ્રંથની અંદર સમજજો, અમે આ ગ્રંથની અંદર એ પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ જે મોક્ષ માર્ગનો પ્રકાશ કરે છે, તો અમે આની અંદર આ ચારેય અનુયોગની વાતો કરી રહ્યા છીએ. એટલા માટે આ ગ્રંથનું નામ પણ શું આપ્યું? અમે મોક્ષ માર્ગ આપીએ છીએ. એક અલગ પ્રકારની શૈલી વાળું પંડિતજીનો ગ્રંથ છે. એક કહેવાય ને, એક તમારી પેલી ભાષામાં નથી કહેતા એન્ટિક કે શું કહો છો તમે? હા, અલગ બધા કરતા કંઈક ડિફરન્ટ, બધા કરતા કંઈક ડિફરન્ટ બતાવો, કંઈક ડિફરન્ટ બતાવો. આ ડિફરન્ટ બતાવ્યું ને, વાંચો ને. હા હા, ખાલી એવું દુઃખ કરો તો નહીં ચાલે કે ગ્રંથ અધૂરો રહી ગયો, ગ્રંથ અધૂરો રહી ગયો. અધૂરો ભલે પણ જેટલો લખ્યો છે એટલો તો વાંચ. ખ્યાલ આવે છે ને? ગ્રંથ અધૂરો રહી જવાનું દુઃખ છે, પણ એને ગ્રંથ વંચાતો નથી. દુઃખ તો એનું હોવું જોઈએ ને. હા, બે દીકરા હોય, એમાંથી એક દીકરો ગુજરી ગયો. હા, હવે એના રુદણા રોવે, પણ પેલો જે છે એની સામે તો જોવે નહીં, એનું બિલકુલ વિચાર ના કરે ને. પેલું તો આમ, પેલું આમ, પેલું આમ, પેલું આમ, પણ આ જે છે એનું સમજાય છે. હા, જો એ પ્રમાણે આ ગ્રંથનું મોક્ષ માર્ગ પ્રકાશક એ નામ સાર્થક જાણવું. હવે તમે આવો બીજો અધિકાર. પછી તમને આગળનું ગમ્યું હોય તો ઘરે જઈને વાંચજો. બરાબર? ના ગમ્યું હોય તો નહીં ગમે એવી જગ્યાએ જવું પડશે. ખ્યાલ આવે છે કે નહીં? હા, જો અધિકાર બીજો, સંસાર અવસ્થા નિરૂપણ. એમાં છે ને કર્મ બંધન રોગનું નિદાન.
મિથ્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ જ મોક્ષ ઉપાય. જો હવે શું કહે છે અહીંયા? હવે આ ગ્રંથમાં મોક્ષ માર્ગનો પ્રકાશ કરીએ છીએ. મેં એટલા માટે પેલું આગળનું લીધું, કેમ કે આગળ એમને પહેલા અધિકારમાં કહ્યું કે આ ગ્રંથનું નામ મોક્ષ માર્ગ પ્રકાશક, આ રીતે સાર્થક જાણવું, એટલું કહી દીધું ને. હવે અહીંયા એ મોક્ષ માર્ગનો શું કરે છે? પ્રકાશ કરીએ છીએ. હવે ત્યાં નામ સાર્થક પણ કહ્યું, હવે કહે છે હવે આ ગ્રંથમાં અમે મોક્ષ માર્ગનો પ્રકાશ કરીએ છીએ. ત્યાં બંધનથી છૂટવું તેનું નામ મોક્ષ છે. આ મોક્ષની વ્યાખ્યા નાસ્તિથી, બંધનથી છૂટવું, કર્મ બંધનથી છૂટવું એનું નામ મોક્ષ છે. જે સિદ્ધ ભગવાન છે એ સિદ્ધ ભગવાન 8 પ્રકારના કર્મ બંધન, અથવા બીજી રીતે કહીએ તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મના જે બંધન હતા, રાગ દ્વેષના બંધન, એ બંધન એમને શું થઈ ગયા? છૂટી ગયા. એ બંધનથી છૂટવું એનું નામ મોક્ષ છે. આ આખો અધિકાર છે ને, એની અંદર બધી કર્મની ફિલોસોફી આવશે કે આ આત્મા અનાદિથી કર્મોથી બંધાયેલો છે, એ બંધનનું કારણ શું છે, એનાથી કેવા પ્રકારની અવસ્થાઓ છે. બહુ સુંદર એમને સ્પષ્ટીકરણ કર્યું છે. તો પહેલા જીવને પોતાના જ્ઞાનમાં એ વાત ક્લિયર હોવી જોઈએ કે મને આ પ્રકારના કર્મોનું બંધન છે, અને પછી એનાથી છૂટવાનો ઉપાય શું છે એ પછીની વાત છે. પણ પહેલા એ સ્વીકાર તો કરે કે મને આ પ્રકારે કર્મોનું બંધન છે. જુઓ શું કહે છે ત્યાં, બંધનથી છૂટવું તેનું નામ મોક્ષ છે. આ આત્માને અનાદિ કાળથી કર્મ બંધન છે. તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. આ દુઃખી આના વડે થઈ રહ્યો છે, કર્મ બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે. દુઃખી થઈ રહ્યો છે, કર્મ બંધન વડે દુઃખી છે. દુઃખ દૂર કરવાનો નિરંતર શું કરે છે? જન્મે ને મરે ત્યાં સુધી દુઃખ દૂર કરવાનો ઉપાય કર્યા કરે છે. નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી. રિયલમાં એ દુઃખથી દૂર થવાનો સાચો ઉપાય શું છે એ સમજે નહીં તો એ દુઃખ કેવી રીતે દૂર થશે? રોગ તમને જે પ્રકારનો હોય એની પ્રોપર દવા આપે તો રોગ દૂર થાય. એની જગ્યાએ રોગ તો છે પણ દૂર કરવાની દવા બીજી કોઈ લે તો નથી કહેતા કે શું કહેવાય એને, પેલું શું થઈ જાય છે, એને રિએક્શન આવી જાય અથવા તો બીજી તકલીફો થઈ જાય, કેમ કે ઉપાય એને ખોટો કર્યો. એમ આ જીવ સુખી થવાના ઉપાયો, દુઃખી તો છે, સુખી થવાના ઉપાય કરે છે, પણ એ ઉપાય સમજજો, ધ્યાનથી સમજજો કે કર્મ બંધનથી જીવ દુઃખી છે. હવે તું જે ઉપાય કરે છે એનાથી કર્મ બંધન તૂટે છે કે નથી તૂટતા? તું જે ઉપાય કરતો એનાથી કર્મ બંધન તૂટે તો તું સુખી થાય. સમજણ પડે છે? હવે ઉપાય તો કરે છે, એ જે ઉપાય કરે છે એનાથી કર્મ બંધન તો તૂટતા નથી. ઉપરથી કદાચ એવું થશે કે બંધન વધતા હોય તો પછી સુખી કેવી રીતે? લોજિકથી વાંચશે ને એક વાત. કેમ કે લખી જો, ફરી વાંચું છું એ લખીએ. આ બીજી લાઈન, આત્માને અનાદિકાળથી કર્મ બંધન છે, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી. તથા બીજી વાત, સહ્યું પણ જતું નથી, અને તેથી જ આ જીવ વ્યાકુળ થઈ રહ્યો છે.
ઉપાય કરે છે પણ ખોટો ઉપાય કરે છે અને દુઃખ સહન થતું નથી, તો ગમે ત્યાં શું કરે છે, ફાંફા માર માર કરે છે, પણ રસ્તો એને સૂઝતો નથી, તેથી વધારે વ્યાકુળ રહ્યા કરે છે. જો એક જગ્યાએ ક્યાં જોયું હતું કે એટલે 8-10 મધમાખી હોય ને, 8-10 મધમાખી, તો જે એક અંદર ક્યાંકથી આવી ગઈ હશે, તો એક ગ્લાસ આ પ્રકારે હતો અને બાજુમાં એટલો ભાગ ખુલ્લો હતો. પેલી મધમાખીઓ જે હોય ને એ આમ આમ ઉપર સુધી આમ આમ જાય અને છેક ઉપર જઈને પાછી નીચે પડી જાય, પછી આમ 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 ઉપર જાય, પછી નીચે પડી જાય. બાજુમાં અમે બહાર તો જવું છે પણ બાજુમાં આમ જો થોડી આવે બહાર જતી રહે. હવે મારે જે અહીંયા જસ્ટ મને ખ્યાલ આવ્યો કે એ સુખી થવાનું શું કરે છે, ઉપાય કરે છે, પણ આમ 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 જાય છે અને પાછી ઉપરથી પટકાય, જઈને પટકાય અને થોડા ટાઈમ પછી એનું શું થઈ જાય, આપણે ધીમે ધીમે આમ 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 કરીએ એટલે આમ ખસે, આમ નીકળી જાય, તો બસ એને રસ્તો મળી ગયો તો ચાલી જાય. તો બસ એ ઉપાય કરે છે પણ એટલે દુઃખ સહ્યું પણ જતું, હવે સહન પણ થતું નથી એટલે પાછું આમ જાય, પછી આમ સહન પણ એને સાચો ઉપાય શું છે એ ખબર નથી. આ પંડિતજી એ કહેવા માંગે છે, મધમાખીનું નથી કહેતા, ખ્યાલ આવે છે? જુઓ શું કહે છે, જો એ પ્રમાણે આ જીવને ક્યાં આવ્યું, પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી તથા સહ્યું પણ જતું નથી અને તેથી જ આ જીવ વ્યાકુળ થઈ રહ્યું છે. એ પ્રમાણે જીવને સમસ્ત દુઃખનું મૂળ કારણ કર્મબંધન છે, તેના અભાવરૂપ મોક્ષ છે. કર્મબંધનનો અભાવ થાય તો મોક્ષ થાય. તો હવે ઉપાય શું કરવાનો રહ્યો, કર્મબંધનને તોડવાનો ઉપાય કરો કે તમે જે ઉપાય કરો છો એની ઇફેક્ટ કર્મબંધન તૂટવા પર, એનો રિઝલ્ટ કર્મબંધન તૂટવા પર થતું હોય, તમે જે પરિણામ કરો છો એનાથી કર્મબંધન તૂટતા હોય તો સમજવાનું કે તમે રાઈટ વે પર છો, અને તમે જે ઉપાય કરો છો એનાથી કર્મ બંધાતા હોય તો એ રાઈટ વે નથી, એ સંસારમાં ડૂબવાનો માર્ગ. એ શ્રીમદજી લખ્યું ને, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અંદરમાં જ્યાં ઉપયોગ ગયો તો કર્મ બંધન આપોઆપ ચાલ્યા જાય છે. એટલે ગુરુદેવ શ્રી કહે છે ને, રખડવાના રસ્તા અનેક છે, છૂટવાનો રસ્તો એક છે. આજે માનો કાલે માનો ચાહે અનંતકાળ બાદ, છૂટવાનો રસ્તો એક છે. જો એ પ્રમાણે જીવને સમસ્ત દુઃખનું મૂળ કારણ કર્મ બંધન છે, તેના અભાવરૂપ મોક્ષ છે અને એ જ પરમ હિત છે, જીવને કલ્યાણ સ્વરૂપ છે. વળી સાચો ઉપાય કરવો એ જ કર્તવ્ય છે. ઉપાય તો કરે છે સુખી થવાનો જીવ, પણ ઉપાય કેવા કરે છે, જૂઠા ઉપાય કરે છે. કર્તવ્ય કેવું હોવું જોઈએ, સાચો ઉપાય કરવાનું. અને એ વાત ટોડરમલજી ત્રીજા અધિકારની અંદર વાત કરી છે, ત્રીજા અધિકારની અંદર કે આ જીવે સુખી થવાના જે ઉપાયો કર્યા, એક એક કર્મને અલગથી ખોલ્યા, એ જે ઉપાય કર્યા એ ઉપાયોનું એમને જૂઠાપણું બતાવ્યું, પછી સાચો ઉપાય શું છે એ પણ બતાવ્યું. કાઢો એક જ મિનિટ તમે ત્રીજો અધિકાર 49 પેજ કાઢો જરાક. તમને મોટા રૂપમાં બતાવું. 49 એમાં લખ્યું છે શું છે, હેડિંગ વચ્ચે, ઉપર કહેલ દુઃખની નિવૃત્તિના ઉપાયોનું જૂઠા. એટલે આ જીવ દુઃખી તો થયો છે, સુખી થવાનો ઉપાય કરે છે, પણ નથી પણ રઘવાયો થઈ ગયો છે, એને ખબર નથી પડતી. એટલે એને જે ઉપાયો કર્યા એ ઉપાયોનું શું છે, બધા જૂઠા ઉપાયો છે જે આગળ બતાવ્યા. પછી પાછળ આવો 51 નંબરનું પેજ ઉપર શું બતાવ્યું છે પંડિતજીએ, દુઃખ નિવૃત્તિનો સાચો ઉપાય પણ બતાવ્યો. એને જૂઠા ઉપાયો કર્યા એ પણ કહ્યું, સાચો ઉપાય પણ બતાવ્યો. અને પછી
એક એક કર્મને ખોલ્યા. હવે દરેક કર્મના ઉદયમાં આ જીવ કેવા ખોટા ઉપાય કરે. જો લખ્યું, દર્શન મોહના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું છે. પછી થોડાક આગળ આવો, શું લખ્યું છે પાછળ? ચારિત્ર મોહથી થતું દુઃખ અને તેના ઉપાયોનું. એ પ્રમાણે બધા કર્મોના ઉદયથી દુઃખ અને એના ઉપાયોનું જૂઠાપણું કહી અને સાચો ઉપાય પણ બતાવ્યો. અને ત્રીજો અધિકાર પૂરો થાય પછી આવો જરા તમે. ત્રીજો અધિકાર પૂરો થાય તે કયું છે? 76 પેજ. 1 મિનિટમાં પૂરું કરીએ છીએ આપણે. 76 મળ્યું. 76 પાનામાં નીચેની લીટી, એકદમ 2 લીટી. અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય, હે ભાઈ, મળી ગયું ને? હે ભવ્ય, હે ભાઈ, તને સંસારના જે દુઃખો બતાવ્યા તેનો અનુભવ તને થાય છે કે નહીં? ત્રીજા અધિકારમાં બધા દુઃખો બતાવે, તને એનું ફિલિંગ થાય છે કે નહીં? તને થાય છે કે નહીં તે વિચાર. પછી બીજું, તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂઠાપણું દર્શાવ્યું તે તેમજ છે કે નહીં? તે જે ઉપાયો કરે બધા ખોટા ઉપાયો કરે છે. પેલી મધમાખી આમ જાય એમ ખોટે રસ્તે ચડ્યો છે તું સુખી થવા માટે. જીવન પૂરા થઈ જાય છે અને બીજી પર્યાયના જીવ ઘડીકમાં ચાલ્યો જાય છે. પછી તો આવો અવસર પણ નહીં મળે વિચારવાનો. એકેન્દ્રિય વગેરેમાં ચાલુ જઈશ નહીં મળે, ખોવાઈ જઈશ ક્યાંક. હા, જો તેનું જૂઠાપણ દર્શાવ્યું તેમ છે કે નહીં, તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતા જ સુખ થાય છે કે નહીં તેનો પણ વિચાર કર. જો ઉપર કહ્યા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય, અમારા વાત પર તને વિશ્વાસ આવતો હોય તો સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાય કહીએ છીએ તે કર. અમે રાઈટ વે બતાવીએ છીએ એ કર. લોકોના રવાડે ના ચડીશ તું, નહીં તો મરી જઈશ. પેલો આગળ નીકળી ગયો રહી ગયો, પેલો નીકળી ગયો રહી ગયો, ક્યાંય ખોવાઈ જઈશ ભાઈ. જો અમે જે ઉપાય કહીએ છીએ તે કર. પછી શું લખ્યું છે બધા બોલો જરાક. વિલંબ ન કર. હા, આ કિરીટભાઈની ઘટના આપણને સંદેશ આપે છે. વિલંબ ન કર. છે ને, નખમાં રોગ નહોતો, જેને કહે સાયમન ડાયાબિટીસની તકલીફ, એ માઇનોર. પણ એ કહે છે કે એટેક તો રમેશભાઈ પહેલો હતો કે બીજો હતો? પહેલો જ હતો ને. એટલે ત્રીજાની રાહ જોવાની જરૂર નથી, એ સંદેશ આપે છે. ખ્યાલ આવે છે નહીં? પહેલા આવે, બીજો આવે ને પછી ત્રીજો. પહેલા આવી જાય ને એક, પછી આપણે સમયસાર મોક્ષમાં, પછી રેગ્યુલર. એ સંદેશ આપે છે. બ્રહ્મા ના રહેતો. અને મેં કદાચ એ વખતે અહીંયા જ કહ્યું પણ હતું, બરાબર ને? એ જ વખતે ઘટના હતી ને, લગભગ અઠવાડિયે 10-15 દિવસ પહેલા જ્યારે હતા. મેં કહ્યું ને, જન્મ્યો ક્યાંય, એ ખરે કહ્યું, જન્મ્યો ક્યાંક, હા, વધ્યો ક્યાંક, અને દેહ ક્યાં છૂટે, એવું સ્વરૂપ છે ભાઈ. રાજુભાઈને યાદ કરીને કહ્યું હતું, જાંબુડીવાળા કહ્યું હતું ને એ દિવસે, મને યાદ છે. જન્મ્યો ક્યાંક, વધ્યો ક્યાંક બહારમાં લૌકિકમાં, અને દેહ, બોલો હવે આવી સ્થિતિ છે. એટલે કહે છે અહીંયા વિલંબ ના કરા. કાલથી 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 નહીં, કાલે કોને જોઈ છે? જો વિલંબ ન કર. એ ઉપાય કરતા તારું કલ્યાણ જ થશે. હા, અમે જે બતાવીએ છીએ માર્ગ ઉપર ચાલીશ ને તો ગેરંટીથી તું ભગવાન બની જઈશ. બાકી તો પછી હા, જેની જેવી હોનહાર, જેની જેવી ઊંચી એ છે. રાતના સ્ટેજ ટાઈમ રહેશે રવિવાર રાત સુધી 8:30 સવારે 8:30 શરીર પ્રવચન અને પરમ દિવસનો ટાઈમિંગ ચેન્જ થશે. પરમ દિવસની જેવા સુધી Nityamiti Miri Vata
જય બ્રહ્મોર વિપર્યયનાશ સમ્યક બુદ્ધિ ઉપજાયતિ નરભવ સફલ ભયો અપમેરો બુદ્ધ